અમદાવાદમાં આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કલેક્ટર ઓફિસ ખાતે આશા વર્કર બહેનો પહોંચી હતી અને વિરોધ કરવામાં આવ્યો। 5મી સપ્ટેમ્બરે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર મુદ્દે જવાબ માંગવા માટે આશા વર્કર બહેનો એકઠી થઈ હતી। એક જ વેતનની માંગ સાથે આશા વર્કર બહેનો એકઠા થયા છે। આંગણવાડી સંચાલકોને જે પગાર મળે છે તેટલો જ પગાર તેમને આપવામાં આવે તેવી તેમની માંગ છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, 5મી તારીખે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો, પરંતુ આખરે કોઈ પગલાં ન લેવામાં આવતા આ વિરોધ ફરી વખત કરવામાં આવી રહ્યો છે। કેટલી આશા વર્કર બહેનો જોડાઈ છે અને શું માંગ કરી રહી છે? પ્રીતિ, વાત કરવામાં આવે તો અત્યારે અંદાજિત 2000 કરતાં વધુ બહેનો છે તે અત્યારે કલેક્ટર ઓફિસની બહાર છે તે વિરોધ કરવા માટે ઉમટી પડ્યા છે। તેમની જે રજૂઆત છે તે રજૂઆત જે કલેક્ટર ઓફિસ છે પડતર છે, તેમની જે માંગણીઓ છે તે પડતર છે અને તેના માટે જે મહિલાઓ છે તે અહીંયા એકઠા થયા છે। બેન, શું રજૂઆત તમારી અને શું અત્યારે 15 દિવસથી અમને 5 તારીખથી આવેદનપત્ર આપ્યું છે, આ સુધી કોઈ જવાબ નહીં આપ્યો। હવે છેલ્લા 5 લીડરો બહેનો થઈ અને 15 દિવસથી અમને તેના ચક્કર કાપીએ, અમને કોઈ ન્યાય નહીં મળ્યો। આ અમારા લીડર બેનની હાલત જો કેવી છે। કેટલો પગાર મળે છે, શું માંગ છે તમારી, કેટલો મળવો જોઈએ? અમારો 4000 પગાર છે, અમારી માંગ છે અમારો 15000 પગાર થવો જોઈએ અને ફિક્સ પગાર કરો, અમને કાયમી પર હેરાન ના કરશો। મેડમ, કેટલા વર્ષથી તમે રજૂઆત? સાહેબ, અમે 2004 થી નોકરી કરીએ છીએ, આશા વર્કરોનું કોઈ સાંભળતું નથી। મોદી સરકાર પોતાના બર્થડે ઉજવે છે, લાખો કરોડો રૂપિયા વાપરે છે, આશા વર્કરો માટે એમની પગાર આપવાનો નથી, એમની જોડે ગ્રાન્ટ નથી। શું આ સરકાર છે? આ સરકાર બહેનોનું તમે અમારી પહેલા તો ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો, અમારો ફિક્સ પગાર કરો અને અમને ન્યાય સમાન વેતન, સમાન કામ, ફિક્સ પગાર કરો। આશા વર્કર બહેનો આજે સખત સાહેબનો જન્મદિવસ અમે વખોડીએ છીએ, તમને શરમ નથી આવતી? અત્યારે કેટલા લોકો એકઠા થયા છો? 10,000 આશા બહેનો છે, 33 જિલ્લાની 85 જિલ્લાની આશા બહેનો છે અને 10,000 આશા બહેનો છે। આજે તમારો જન્મદિવસ મરણ હોવો જોઈએ। તમે કલેક્ટર ઓફિસ આજે મળવા પાછળનું કારણ શું? અમારે સમાન કામ, સમાન વેતન, ફિક્સ પગાર કરો। કલેક્ટર સાહેબ પર જવાબ નથી આવતા। ઠેર ઠેર તમે જે રીતે કલેક્ટર ઓફિસ ખાતે અત્યારે મહિલાઓનો વિરોધ છે, જે મહિલાઓ છે તે પોતાની માંગણીઓના બોર્ડ સાથે ઊભી છે, જ્યાં જુઓ ત્યાં માત્ર મહિલાઓ દેખાય છે। બેન, તમે શું રજૂઆત કરવા આવ્યા કલેક્ટરને અને અત્યારે શું માંગ? ફિક્સ વેતન અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો। બેન, તમને કેટલો પગાર મળે, કેટલી રજૂઆત, સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો? અમે 15,000 પગાર માંગીએ છીએ, સરકાર પાસે કામ કરાવે છે વધારે અને વેતન એટલું આપતા નથી અમને। ખાસ કરીને જે આંગણવાડી બહેનો છે તેમને જેટલો પગાર જેટલો પગાર આંગણવાડી બહેનોને મળે છે તેટલી માંગ તેઓ કરી રહ્યા છે, માટે અત્યારે આ વિરોધ છે। અગાઉ પણ આજે જે કલેક્ટર ઓફિસ છે ત્યાં તેમને આવેદનપત્ર આપ્યું હતું, તે આવેદનપત્રનો જવાબ ન મળતા આખરે બહેનો આવી છે। બેન, કેટલા દિવસ પહેલા તમે કલેક્ટર ઓફિસ? અમે આજથી 15 દિવસ પહેલા આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટર સાહેબને, હજુ સુધી અમને કોઈ બી જવાબ મળ્યો નથી। એટલે હજારો સંખ્યામાં અમારી બહેનો અહીંયા ભેગી થઈ છે અને હજુ પણ અમને જવાબ નહીં મળ્યો તો આનાથી પણ ઉગ્ર હજુ પણ જો જવાબ નહીં મળે અમને આશા બહેનોનો, આનાથી પણ ઉગ્ર વિરોધ થશે। સરકારને જવાબ આપવો પડશે અમને આશા બહેનોને। આજથી 15 દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી બહેનોને જવાબ મળ્યો નથી। જે કલેક્ટરને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે આવેદનપત્રનો જવાબ ન મળે આખરે છે તે મહિલાઓ અહીંયા એકઠી થઈ છે। ખાસ કરીને મહિલાઓની જે રજૂઆત છે તે મહિલાઓ જે પોતાનો જે જવાબ ન મળતા કમિશનર જે કલેક્ટર ઓફિસ છે ત્યાં આવ્યા છે અને સાથે જ તેમની એક જ માંગ છે કે જે આંગણવાડી બહેનોને જે પૂરતો પગાર મળે છે તેટલો જ પગાર તેમને મળવો જોઈએ અને જો નહીં મળે તો આગામી સમયમાં આના કરતાં પણ વધુ ઉગ્ર આંદોલન થઈ શકે છે। જી પ્રીતિ। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।